નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મેંદરડા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા, વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વેકેશન અને ગીરની કેસર કેરીની સિઝન આ દરમિયાન દર વર્ષે પર્યટકો ખૂબ જ મોટા પ્રમાણમાં મેંદરડા અને અલગ અલગ સ્થળોએ પહોંચે છે। મેંદરડા ગીર જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલ હોવાથી મેંદરડાના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। હાલ ઉનાળુ વેકેશન હોવાને કારણે અલગ અલગ રાજ્યો અને શહેરોના ટુરિસ્ટો, પર્યટકો વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં એશિયાટિક સિંહોને નિહાળવા માટે સાસણગીર, ગીર સોમનાથ, ઉના, જમઝીર ધોધ, કનકાઈ બાણેજ, દીવ તુલસીશ્યામ વગેરે સ્થળો પર જતા હોય છે, ફરવા માટે જાય છે। સાથે તલાલા ગીરની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત હોવાના કારણે પર્યટકો, મુલાકાતીઓ, કેરીના જથ્થાબંધ વેપારીઓ, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વાહન ચાલકો વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં કેસર કેરીનો સ્વાદ માણવા અને ખરીદવા માટે પણ પહોંચે છે। ટ્રાફિક જામ અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએન સોનારા મેડમના માર્ગદર્શન હેઠળ મેંદરડા અને સાસણગીર પોલીસ સ્ટેશન વિભાગના કર્મચારીઓ સહિતના દ્વારા ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા સતત કાર્યશીલ રહીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે। ટ્રાફિક હળવું કરવા માટે સતત ખડે પગે રહી કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે।